ની લેક્ચર સિરીઝ ની અંદર આજે આપણે 11th કોમર્સમાં ઇકોનોમિક્સ સબ્જેક્ટ માટે ભેગા થયા છીએ અને ઇકોનોમિક્સ ની અંદર આજે આપણે ચેપ્ટર 3 થી સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, ચેપ્ટર 3 થી સીધું શું કામ? ચેપ્ટર 1 અને 2 નું શું? ચેપ્ટર 1 ને 2 છે ઈ ઇકોનોમિક્સ ના બેઝિક એવા ચેપ્ટર છે ઓલરેડી તમે 10th સ્ટાન્ડર્ડ સુધીમાં કમ્પ્લીટ કરી ગયા છો અને હવે આગળ તમારે 12th કોમર્સ માટે જે યુઝફુલ ટોપિક્સ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી ફોરમોસ્ટ બેઝિક ટોપિક ઓફ ઇકોનોમિક્સ છે એ છે ડિમાન્ડ. તો આપણે ડિમાન્ડ થી શરૂ કરીએ છીએ. ડિમાન્ડ ઇઝ અ ફિનોમિનન વિચ ઇઝ વેરી કોમન ઇન એવરીબડીઝ લાઈફ. તો કઈ રીતના કોમન છે? તમે લોકોને ખ્યાલ, તમે પણ આ વસ્તુ ફીલ કરેલી છે કે આપણે મમ્મી પાસે ઘણી બધી વસ્તુ માંગતા હોય, પપ્પા પાસે ઘણી બધી વસ્તુની ડિમાન્ડ કરતા જોઈએ. તો આ ડિમાન્ડ અને અહીંયા જે મેં આ ડિમાન્ડ લખ્યું છે, આ બેમાં કેટલો ડિફરન્સ છે એ આજે આપણે જોવાના છે. ઇકોનોમિક્સના ઓલમોસ્ટ દરેક કોન્સેપ્ટ છે એવા છે કે જે આપણી નોર્મલ લાઈફની અંદર યુઝફુલ હોય છે. આપણી નોર્મલ લાઈફની અંદર આપણે આપણા ફેમિલી મેમ્બર્સ ફીલ કરતા હોઈએ. તો આ પણ વન ઓફ ધ ટોપિક છે. તો સૌથી પહેલા તો આપણે ઈ બાયફર્કેટ કરવું પડશે કે આપણે જે ઘરની અંદર ડિમાન્ડ કરતા હોય અને જે ઇકોનોમિક્સની અંદર જે ડિમાન્ડ આપેલી છે, તો આ બે ડિમાન્ડ ડિફરન્ટ છે તો એમાં શું ડિફરન્સ છે? તો ઈ જ અહીં આપણે ડિફાઇન કરેલું છે, ડેફિનેશન અહીં આપેલી છે જે તમારી ટેક્સ્ટ બુકમાં પણ તમને મળશે. તો ટેક્સ્ટ બુકની અંદર જે ડિમાન્ડ ડેફિનેશન આપી છે એ એવી રીતે છે: ડિમાન્ડ ઇઝ અ ક્વોન્ટિટી ઓફ અ કોમોડિટી which a buyer desire is able and willing to buy at a given price and at a given point of time. તો થોડુંક ટેકનિકલ નોલેજ આની અંદર આપણે ડિમાન્ડ નું ફર્સ્ટ ટાઈમ કે આના ઉપરથી એ પણ ખબર પડે કે આપણે જે ઘરે ફાધર પાસે ડિમાન્ડ કરતા હોઈએ એ ડિમાન્ડ નથી. એ તો જસ્ટ આપણે ખાલી વસ્તુ આપણે એની પાસે બીંગ ડોટર, બીંગ સન આપણે માંગતા હોય એટલું જ છે. પણ એ ટેકનિકલ ઇકોનોમિક ટર્મમાં ડિમાન્ડ નથી. ઇકોનોમિક ટર્મમાં ડિમાન્ડ એટલે આટલી વસ્તુ જોઈએ. ટોટલ 5 વસ્તુ આપણે અહીંયા જોઈએ કે જે ઇકોનોમિકલી ડિમાન્ડ ફોર્મ કરવા માટે જરૂરી છે. એ 5 ફેક્ટર ક્યાં છે? તો એ 5 ફેક્ટરની અહીંયા વાત કરું છું. ડિમાન્ડ ઇઝ અ ક્વોન્ટિટી ઓફ અ કોમોડિટી. કેવી ક્વોન્ટિટી છે? વિચ ઇઝ અ બાયર ડિઝાયર. સૌથી પહેલી વસ્તુ ડિઝાયર. તો ઓકે, આ આપણી ડિમાન્ડમાં પણ ફૂલફિલ થાય. પપ્પા પાસે આપણે કોઈ પણ વસ્તુ માંગતા હોય તો એમાં ડિઝાયર હોય જ છે, પણ એમાં માત્ર આપણી ડિઝાયર જ હોય છે. એના પછીનું કાંઈ એબ્સન્ટ છે. જેમ કે ઇઝ એબલ, એબિલિટી હોવી જોઈએ. આપણી એબિલિટી છે એ વસ્તુ બાય કરવાની ના આપણી નથી, એટલે જ આપણે પપ્પાને કહેવું પડે. આપણી પાસે ફાઇનાન્શિયલ એબિલિટીની વાત થઈ છે. ફાઇનાન્શિયલી વ્યક્તિ એબલ હોવો જોઈએ. જે અહીંયા વાત કરી છે, જે બાયર છે એ બાયર પોતે ડિમાન્ડને સેટિસ્ફાય કરવા માટે ફાઇનાન્શિયલી એબલ હોવો જોઈએ. ઇઝ એબલ, ખાલી ડિઝાયર થી વસ્તુ નથી થઈ જતી, એબિલિટી પણ હોવી જોઈએ. તો ફર્સ્ટ ઇઝ અ ડિઝાયર વિચ વી એવરીબડી હેવ, બટ એબિલિટી few of us have. તો એબિલિટી એન્ડ, હજી એબિલિટી થી પૂરું નથી થઈ જતું, હજી 3 ફેક્ટર બાકી. એમાંથી કયું છે? એબલ એન્ડ વિલિંગ. ઘણાની પાસે એબિલિટી હોય પણ વિલિંગનેસ હોય. સે ફોર એક્ઝામ્પલ, તમે અત્યારે 11th કોમર્સના સ્ટુડન્ટ છો, હું તમને એમ કહું કે એક સરસ મજાની ફિઝિક્સની એક બુકલેટ આવી છે, ખાલી 50 જ રૂપિયાની છે, બહુ સરસ નોલેજ છે, ક્વોન્ટમ ફિઝિક્સની નોલેજ છે. તો શું તમે એના માટે વિલિંગ છો એ ડિમાન્ડ કરવા માટે? ના, યુ આર નોટ વિલિંગ એટ ઓલ. તમારી ઈચ્છા જ નહીં થાય એ ખરીદો. તમે શું કામ? તમે કોમર્સના સ્ટુડન્ટ છો, તમે ફિઝિક્સની બુક શું કામ લેશો? ભલે ની 50 રૂપિયાની હોય કે 5 રૂપિયાની હોય, તમે કોમર્સની બુક હશે તો તમે લેશો. તો ખાલી ડિઝાયર ને એબિલિટી થી કમ્પ્લીટ નથી થતું, એના માટે તમારી વિલિંગનેસ પણ હોવી જોઈએ. અને આ વિલિંગનેસ 3 વસ્તુ કમ્પ્લીટ થઈ. ઈ પણ કેવી? વિલિંગનેસ ટુ બાય, પણ એમ નામ બાય નથી કરવાનું, એટ અ ગિવન પ્રાઇસ. જે પ્રાઇસે કીધું છે, ઓકે મારે એક વસ્તુ લેવી છે પણ આ પ્રાઇસ છે નહીં, હજી થોડુંક સસ્તું થાય. તો આપણે ઘણી વાર સાંભળ્યું છે કે સોનું લેવા જવું છે પણ ના, હજી નહીં, હમણાં થોડીક રાહ જો, થોડુંક સસ્તું થાય ને તો લઈ. તો એટ અ ગિવન પ્રાઇસ, ધેટ ઇઝ નોટ અ ડિમાન્ડ. જ્યારે પ્રાઇસ ડાઉન થાય ત્યારે ડિમાન્ડ થશે. તો આ ચોથું ફેક્ટર છે, બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. એટ અ ગિવન પ્રાઇસ આ 3 વસ્તુ ભેગી થવી જોઈએ: ડિઝાયર, એબિલિટી અને વિલિંગનેસ એટ અ ગિવન પ્રાઇસ. અને લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એન્ડ એટ અ ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ. આજે એક્સ નામની વસ્તુના 500 રૂપીસ છે, તો એના માટે તમારી એબિલિટી, વિલિંગનેસ અને ડિઝાયર ત્રણેય છે. આજે એટ અ ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ 500 રૂપીસ પર પીસ એટ અ ગિવન પ્રાઇસ. તમારી વિલિંગનેસ, ઈચ્છા, બરાબર, એબિલિટી અને ડિઝાયર ત્રણેય હોવી જોઈએ.
વિલિંગનેસ ખાલી અહીંયા આપણે ઓકે ડિઝાયર ને વિલિંગનેસ બે વસ્તુ આવી તો આ વિલિંગનેસ શેના માટેની છે વિલિંગનેસ ટુ બાય આ ખાલી આપણે ડિઝાયર મારે આ લેવું છે તો વિલિંગનેસ ટુ બાય શેના માટે આ જે એબિલિટી છે પૈસા છે એને સ્પેન્ડ કરવા પડશે ને મારી પાસે હું કરોડપતિ છું પણ મારે એક વસ્તુ લેવાની વિલિંગનેસ નથી મારે ખર્ચો નથી કરવો તો એ નહીં ચાલે વિલિંગનેસ આ સેન્સમાં છે ખર્ચો કરવાની વિલિંગનેસ બાય કરવાની વિલિંગનેસ હોવાની વાત છે ડિઝાયર ને વિલિંગનેસમાં ડિફરન્સ અહીંયા આવે તમે બેને મિક્સ ના કરતા ડિઝાયર એટલે વસ્તુ લેવાની ઈચ્છા મારે એક વસ્તુ લેવી જેમ કે સે ફોર એક્ઝામ્પલ મારી જ વાત કરું આઈ વોન્ટ ટુ બાય અ હેલિકોપ્ટર ધેટ ઇઝ માય ડિઝાયર બટ આઈ એમ નોટ એબલ સમજે તમને ધેટ ઇઝ નોટ માય ડિમાન્ડ ધેટ ઇઝ ઓન્લી માય ડિઝાયર ઓકે નાઉ મુકેશ અંબાણી વોન્ટ ટુ બાય હેલિકોપ્ટર ડિઝાયર યસ એબિલિટી યસ પણ વિલિંગનેસ પૈસા ખર્ચા કરવાની ઈચ્છા છે તો ઓલરેડી 3 હેલિકોપ્ટર પડ્યા છે તો ના નોટ વિલિંગનેસ તો હજી એની ડિઝાયર છે એબિલિટી છે પણ વિલિંગનેસ ટુ બાય ધેટ મીન્સ ઇટ ઇઝ નોટ અ ડિમાન્ડ ઇવન ફોર મુકેશ અંબાણી ઓકે વિલિંગનેસ છે પણ ઓકે ભાવ હજી થોડા ઘટી જાય ને એટ અ ગિવન પ્રાઇસ તમને સમજે છે એક પછી એક ફેક્ટર કનેક્ટ થતા જાય તો ડિમાન્ડની ટેકનિકલ ટર્મ આખી ભેગી થતી જાય સમજે તમને લોકોને તો ખાલી એક ડિઝાયર થી પણ નહીં ચાલે ખાલી એબિલિટી ટુ પે પૈસા પે કરવાની એબિલિટી હશે એ પણ નહીં ચાલે વિલિંગનેસ ટુ બાય પૈસો ખર્ચો કરવાની પણ વિલિંગનેસ જોશે ખાલી પૈસા હોવાથી કે નથી પૈસો ખર્ચ કરવાની સ્પેન્ડ કરવાની તમે કંજ્યુસ હોય તો ડિમાન્ડ પોસિબલ જ નથી ત્રણેય વસ્તુ ભેગી થઈ કે પછી ઈ તમારી ત્રણેય વસ્તુ એટ અ ગિવન પ્રાઇસ હોવી જોઈએ જે તમને માર્કેટમાં અત્યારે પ્રાઇસ હશે ઈ પ્રાઇસે આ ત્રણેય વસ્તુ કમ્બાઈન થવી જોઈએ અને ઈ અત્યારે એટ અ ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ થવી જોઈએ આ 5 ફેક્ટર ભેગા થાય તો તમારી ડિમાન્ડ ક્રિએટ થાય ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમિક્સ આવું કહી શકાય અધરવાઇઝ આપણે ઘરમાં જે ડિમાન્ડ કરતા હોય તો આપણી છે બરાબર પછી ભલે ડિમાન્ડનું કોઈ પણ રિઝલ્ટ આપણી સામે લગાવતું હોય બરાબર તો ઈ જોવાનું છે કે ટેકનિકલ ટર્મમાં ઇકોનોમિકલ ટર્મમાં ડિમાન્ડ બરાબર આઈ હોપ કે બધાને ડેફિનેશન સમજાણી હશે હવે જે આપણે ટોપિક ઉપર જઈ રહ્યા છીએ એ છે ફેક્ટર અફેક્ટિંગ ડિમાન્ડ નેક્સ્ટ ટોપિક છે એ છે ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ મેઇનલી બે છે એક છે પ્રાઇસ અને એક છે પ્રાઇસ એક પ્રાઇસ ને એક અધર ધેન પ્રાઇસ એક ફેક્ટર છે પ્રાઇસ અને બીજા છે અધર ધેન પ્રાઇસ બે ટોપિક આની અંદર આપણે કવર કરવાના છે તો વન બાય વન આપણે બે ટોપિકને ઇન ડિટેલ જોવાનું શરૂ કરીશું ઓકે સ્ટુડન્ટ્સ તો નેક્સ્ટ ટોપિક જે આપણો છે એ છે ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ જેનું બીજું નામ છે ડિટર્મિનન્ટ્સ ઓફ ડિમાન્ડ એટલે કે એવા ફેક્ટર્સ કે જે ડિમાન્ડને ડિટરમાઇન કરશે જે ડિમાન્ડ નક્કી કરી શકશે તેનો જે ફર્સ્ટ અને બેઝિક જે છે એ છે પ્રાઇસ ઓફ અ કોમોડિટી ઓર અ સર્વિસ તો આ પ્રાઇસ શું છે તો સિમ્પલ ટર્મ્સમાં તમને કહું કોઈ પણ વસ્તુની પ્રાઇસ છે એનાથી ડિમાન્ડ નક્કી થશે બેઝ છે આ પ્રાઇસ છે એ ડિમાન્ડ નક્કી કરવા માટેનો બેઝ છે પાયો છે તો કઈ રીતના તો આપણે કોઈ પણ વસ્તુ લેવા જતા હોય તો આપણે સૌથી પહેલી ઇન્ક્વાયરી કરશે શેની ઇન્ક્વાયરી કરશે પ્રાઇસની ઇન્ક્વાયરી કરશે ઓકે તો પ્રાઇસ ને ડિમાન્ડ ને રિલેશનશિપ શું છે તો પ્રાઇસ અને ડિમાન્ડ ને રિલેશનશિપ એક આ રીતનું છે હું એક બાજુ લઈ લઉં પ્રાઇસ અને બીજી બાજુ લઈ લઉં ડિમાન્ડ તો સિમ્પલ ટર્મ્સમાં એક જ લાઈનમાં તમારે સમજવું હોય તો હું સિમ્પલ એમ કહી શકું કે જ્યારે પ્રાઇસ ઇન્ક્રીઝ થશે ત્યારે ડિમાન્ડ ડિક્રીઝ થશે અને જ્યારે પ્રાઇસ ડિક્રીઝ થશે તો ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે આટલી વસ્તુ સમજી લો તમે તમને ખબર પડી ગઈ કે પ્રાઇસ થી ડિમાન્ડ કેવી રીતના નક્કી થાય ઓકે તો કેવી રીતના થાય જેમાં તમને દેખાય છે વેરેવર પ્રાઇસ ઇન્ક્રીઝિસ ડિમાન્ડ વિલ ડિક્રીઝ કોઈ પણ વસ્તુના પ્રાઇસ છે 100 માંથી 110 થઈ જાય તો બટ નેચરલી લોકો ઓછી પરચેસ કરશે એટલે કે એની ડિમાન્ડ ઓછી કરશે શું કામ વસ્તુ મોંઘી થઈ ગઈ બરાબર અને કોન્ટ્રારી વેરેવર પ્રાઇસ ડિક્રીઝિસ ડિમાન્ડ ઇન્ક્રીઝિસ બહુ સિમ્પલ છે જેમ વસ્તુ સસ્તી થશે એમ લોકો એની ડિમાન્ડ વધુ કરશે તો આ એક બેઝિક ફિનોમિનન છે કે જેના ઉપર ડિમાન્ડ નક્કી થાય છે બરાબર જ્યારે આવું થાય તો આને એક ટેકનિકલ ટર્મિનોલોજી વેરેવર પ્રાઇસ ઇન્ક્રીઝ ડિમાન્ડ ડિક્રીઝ તો આને કહેવાશે કોન્ટ્રાક્શન અને આને કહેવાશે એક્સપાન્શન કોન્ટ્રાક્શન એટલે કે
ડિમાન્ડ છે એ સપ્રેસ થઈ જશે, કોન્ટ્રાક્ટ થઈ જશે, બરાબર, સંકોચાઈ જશે, શુદ્ધ ગુજરાતી કાઠિયાવાડીમાં કહીએ. જ્યારે પ્રાઇસ ડિક્રીઝ થવાથી ડિમાન્ડ ઇન્ક્રીઝ કેવી થશે, તો એનો મતલબ કે ડિમાન્ડ એક્સપાન્ડ થશે. કઈ રીતના આપણે ગ્રાફિકલ ફોર્મમાં પણ જોશું, આગળ આવશે એટલે, બરાબર. આ ફેક્ટર કમ્પ્લીટ થઈ જશે પછી તમને ગ્રાફિકલ ફોર્મમાં પણ આખો ગ્રાફ ડ્રો કરીને આપણે જોશું કે કઈ રીતના ડિમાન્ડ છે એ કોન્ટ્રાક્ટ થશે અને એક્સપાન્ડ થશે. તો આ બે વસ્તુ આપણે જોવાની છે ઇન ગ્રાફિકલ ફોર્મ. પણ અત્યારે તમારા સમજવા માટે જસ્ટ આટલું ઇનફ છે કે whenever price increase demand decreases, whenever price decreases demand increases. આટલું તમે સમજી લો એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ પ્રાઇસ છે એનો કોમોડિટી કે સર્વિસ ની ડિમાન્ડ સાથે કેવી રીતના ઇફેક્ટ થાય છે. તો એ આ બેઝિક કન્સેપ્ટ. નેક્સ્ટ જે ટોપિક છે એ અધર ફેક્ટર્સ. અધર ફેક્ટર્સ ની અંદર ઘણા બધા ફેક્ટર્સ છે જે વન બાય વન આપણે આ રીતના નેક્સ્ટ જોશું. ઓકે, નેક્સ્ટ પ્રાઇસ પછી જે છે એ જે અધર ડિટર્મિનન્ટ્સ. અધર ડિટર્મિનન્ટ્સ ની અંદર નંબર ઓફ ફેક્ટર્સ છે. જેમાં સૌથી પહેલું છે ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ ઓફ અ કન્ઝ્યુમર. તો બટ નેચરલ છે કે ભાઈ કન્ઝ્યુમર ને જે વસ્તુ ગમે એનો જે ટેસ્ટ હોય, એનો જે પ્રેફરન્સ હોય એ વસ્તુનું ડિમાન્ડ એ વધારે કરશે. સે ફોર એક્ઝામ્પલ અહીં આપણે લઈએ ઇન ટેસ્ટ અને એની ડિમાન્ડ જો, તો જે વસ્તુ ઇન ટેસ્ટ હશે એની ડિમાન્ડ હંમેશા ઇન્ક્રીઝ હશે, બરાબર. અને જે આઉટ ઓફ ટેસ્ટ હશે એની ડિમાન્ડ કેવી હશે? એની ડિમાન્ડ ઓલવેઝ ડિક્રીઝિંગ હશે. બે જ વસ્તુ તમારે યાદ રાખવાની કે જેને જે વસ્તુની ડિમાન્ડ કન્ઝ્યુમરના ટેસ્ટ પ્રમાણેની હશે, કન્ઝ્યુમરની પ્રેફરન્સ પ્રમાણેની હશે, એની ડિમાન્ડ હંમેશા કેવી હશે? અપ હશે. અને જે આઉટ ઓફ ટેસ્ટની વસ્તુ હશે, જૂનવાળી વસ્તુ આપણે એમ કહેતા હોય કે જેનો ટેસ્ટ હવે ચાલતો નથી, ખાસ કરીને ક્લોથિંગ્સમાં આવું થતું હોય છે, ફૂડ આઇટમ્સમાં પણ નવા નવા ટેસ્ટ, નવા નવા પ્રેફરન્સ કન્ઝ્યુમર્સ આવતા જતા હોય છે. તો એક જ વસ્તુ તમારે યાદ રાખવાની, ઇન ટેસ્ટ ધેન ડિમાન્ડ ઇન્ક્રીઝ, આઉટ ઓફ ટેસ્ટ ધેન ડિમાન્ડ ડિક્રીઝ. તો આ એક છે ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ. એની સાથે આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ઇન્કમ ઓફ અ કન્ઝ્યુમર. તો ઇન્કમ ઓફ અ કન્ઝ્યુમર ને આપણે સે ફોર એક્ઝામ્પલ આઈ થી ડિનોટ કરી લઈએ અને એની સામે આપણે ડિમાન્ડ મૂકી. તો તમે વિચારો કે whenever demand affects by the income of a consumer, how it will behave? Whenever the income of a consumer increase, what will be the demand? But naturally demand is in increasing way, and whenever the income will decrease, same is the behavior of a demand, that is decreasing one. That is quite simple કે જ્યારે ઇન્કમ તમે એઝ્યુમ કરો કે તમારી જ ઇન્કમ વધે તો તમે વધારે ડિમાન્ડ કરવાના જ છો. તો બસ એ જ વસ્તુ છે, તમારી ઇન્કમ ઇન્ક્રીઝ થવાથી ડિમાન્ડ પણ સાથે ઇન્ક્રીઝ થાય છે, ઇન્કમ ડિક્રીઝ થવાથી ડિમાન્ડ પણ ડિક્રીઝ થાય છે. તો આ બહુ સિમ્પલ ફિનોમિનન છે. અધર ફેક્ટર્સમાં હજી ઘણા બધા છે. તો બે જોયા અત્યારે આપણે કે whenever there is a particular commodity which is in taste of the consumer, demand for the same will be increasing one, and whenever particular thing which is out of taste and preference of the consumer, demand for the same will be decreasing one. And same will happen while we consider the income of a consumer. Whenever the income of a consumer increase, he or she will demand more, and whenever income of a consumer decrease, he or she will demand less. So this is two other factors of the determinants of demand. What is the next? We'll see. Okay friends, two more factors, and okay, actually it is one, but it is having two subtypes. Price of related goods. Very important and very confusing. આમાં ખાસ તમે ધ્યાન રાખજો આની ડેફિનેશન બે વસ્તુની અને ઈ કેવી રીતના ડિમાન્ડને અફેક્ટ કરે છે. આ બે વસ્તુ ઉપર જો ફોકસ નહીં કરો, બે ગોટા થઈ જશે, મિક્સઅપ થઈ જશે એક્ઝામની અંદર અને તમે લખવામાં ભૂલ કરીને આવશો. આ બહુ કન્ફ્યુઝિંગ છે, ખાસ ધ્યાનથી સાંભળવા જેવો ટોપિક છે. સૌથી પહેલા તો સબસ્ટિટ્યુટ ગુડ્સ. You know what does it mean by substitute? Substitute means which can be utilized in place of one another. એકબીજાને બદલે યુઝ કરી શકાય એવા ગુડ્સ ક્યાં છે? સે ફોર એક્ઝામ્પલ પેપ્સી એન્ડ કોકા કોલા. બરાબર, તો પેપ્સી અને કોકા કોલા એવા ગુડ્સ છે કે જે
એકબીજાની બદલે સબસ્ટિટ્યુટ તરીકે યુઝ થઈ શકે. તો આવું એનું જ એક્ઝામ્પલ એને આપણે કરું છું. અને આમાં વાત થઈ છે પ્રાઇસ ઓફ અ રિલેટેડ ગુડ્સ. અહીંયા આપણે કહીએ પ્રાઇસ ઓફ સબસ્ટિટ્યુટ ગુડ્સ. તો સે ફોર એક્ઝામ્પલ આપણું ગુડ્સ છે એ પેપ્સી છે અને કોકા કોલા છે એ છે સબસ્ટિટ્યુટ. તો પ્રાઇસ ઓફ કોકા કોલા will affect the demand of Pepsi. કેવી રીતે? ધ્યાનથી સમજો. when the price of Coca-Cola increase, substitute Coca-Cola છે, આ સબસ્ટિટ્યુટ છે અને આ છે ઓરિજિનલ ગુડ જે આપણે યુઝ કરીએ. તો સબસ્ટિટ્યુટ ની પ્રાઇસ આપણા ઓરિજિનલ ગુડ્સ ની ડિમાન્ડ ઉપર શું? આપણે પેપ્સી પીવા વાળા લોકો છે તો કોકા-કોલા ની પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો પેપ્સી ની ડિમાન્ડ ઉપર એની શું ઇફેક્ટ થશે? સમજાય તમને કન્સેપ્ટ આપો. price of the related goods in which we are studying price of substitute. Substitute means goods which can be utilized in place of one another. What will happen when the price of substitute, price of Coca-Cola will increase? The demand for the Pepsi will also increase. કેવી રીતે થશે? કોકા-કોલા ની પ્રાઇસ ઇન્ક્રીઝ થશે એટલે પેપ્સી ની ઓલરેડી એક ડિમાન્ડ છે પણ કોકા-કોલા ની પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ એટલે કોકા-કોલા ની પર્ટિક્યુલર ડિમાન્ડ છે એ ડ્રોપ થશે. કોકા-કોલા પીવાવાળા લોકો એ મોંઘી થઈ ગઈ એટલે એ ઓછું પીવાનું સારું કરે. પણ એના સબસ્ટિટ્યુટ તરીકે પેપ્સી છે તો લોકો કોકા-કોલાની બદલે પેપ્સી પ્રિફર કરશે. અમુક લોકો તો કરશે જે ટિપિકલી કોકા-કોલા પીવાવાળા હશે એ કદાચ એમાં મૂંગ નહીં કરે પણ ઘણા બધા પબ્લિક એવા હોય છે કે જેને કોલ્ડ ડ્રિંક થી મતલબ હોય છે. કોકા-કોલા કે પેપ્સી થી મતલબ નથી હોતો. તો એ લોકો તરત ગુડ્સ ને સબસ્ટિટ્યુટ કરી અને પેપ્સી ની ડિમાન્ડ કરશે. એટલે એમ કહી શકાય કે whenever the price of the substitute increase, demand for the original goods also increase. And આનું એકદમ રિવર્સ. when price of Coca-Cola decrease, what will happen? Coca-Cola ની પ્રાઇસ ડિક્રીઝ થઈ જાય એટલે કે કોકા-કોલા પીવા વાળા લોકો તો વધારે પીવા જ મળશે પણ પેપ્સી ની ડિમાન્ડ ઘટી જશે. ઈ પણ કોકા-કોલામાં સબસ્ટિટ્યુટ થઈ જશે. બરાબર? કારણ કે હવે પેપ્સી મોંઘી થઈ ગઈ, કોકા-કોલાની પ્રાઇસ ડાઉન થઈ તો હવે પેપ્સી છે ઈ લોકો પણ કોકા-કોલા બાજુ કન્વર્ટ થશે, ડાયવર્ટ થશે. તો આ રીતના સબસ્ટિટ્યુટ ની ઇફેક્ટ આવે છે કે જે ગુડ્સ ને તમે એકબીજા સાથે ક્લિયરલી સબસ્ટિટ્યુટ કરી શકો તો એની ડિમાન્ડ છે એને પ્રાઇસ એકબીજાને અફેક્ટ કરી શકે છે અને આ રીતના અફેક્ટ કરે છે. પ્રાઇસ ઓફ ધ સબસ્ટિટ્યુટ ઇન્ક્રીઝ, ડિમાન્ડ ફોર ધ ઓરિજિનલ ગુડ ઇન્ક્રીઝ. પ્રાઇસ ઓફ ધ સબસ્ટિટ્યુટ ડિક્રીઝ, ડિમાન્ડ વિલ ઓલસો ડિક્રીઝ. એટલે સબસ્ટિટ્યુટ ની ઇફેક્ટ આવી રીતના થશે. અને સેમ વે જોઈએ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. ઓકે, કોમ્પ્લિમેન્ટરી મીન્સ વોટ? which can be utilized together. એકબીજાને સાથે જ યુઝ થઈ શકે એવા ગુડ્સ ની વાત થઈ છે. બરાબર? કમ્પલસરી તમે એને અલગ અલગ યુઝ ન કરી શકો. સે ફોર એક્ઝામ્પલ પેન એન્ડ રિફિલ. બરાબર? રિફિલ વાળી પેન ની વાત કરો. ઘણા લોકો કહે છે કે ના સર રિફિલ વગરની પેન હોય તો ના, એની વાત નથી કરતો. એવી જ પેન ની વાત કરું જેમાં રિફિલ નો યુઝ થાય છે. બરાબર? તો પેન એન્ડ રિફિલ એવા ગુડ્સ છે કે જેને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ which can utilize together. તો રિફિલ ની પ્રાઇસ ની ઇફેક્ટ પેનની ડિમાન્ડ ઉપર શું થશે એ આપણે જોવાનું છે. બરાબર? રિફિલ ની પ્રાઇસ, રિફિલ ઇઝ અ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. પેન ની યુઝ કરવા માટે રિફિલ ની જરૂર પડે તો રિફિલ ની પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો પર્ટિક્યુલર ગુડ્સ આપણું મોંઘું થઈ ગયું કારણ કે રિફિલ એમાં યુઝ કરવાની છે. તો ઓરિજિનલ ગુડ્સ ની ડિમાન્ડ છે પેનની ડિમાન્ડ. રિફિલ મોંઘી તો પેનની ડિમાન્ડ ઓછી. whenever the price of complementary goods increases, demand for the particular goods decreases. બરાબર? આ યાદ રાખજો. whenever the price of complementary goods, refill નો price increase થશે તો પેનની ડિમાન્ડ ઘટશે કારણ કે પેન રિલેટિવલી મોંઘી થઈ ગઈ. અને એની સામે whenever the price of the refill decreases, demand for the pen will increases. બરાબર? તો આવી રીતના બિહેવ કરશે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. બરાબર? એકચ્યુઅલી જોવા જાવ તો આને ઇનવર્સ રિલેશનશિપ કહેવાય. એક ઇન્ક્રીઝ થાય છે, એક ડિક્રીઝ થાય છે. અને આને પોઝિટિવ રિલેશનશિપ કહેવાય. બે એક સાથે ઇન્ક્રીઝ થાય છે, બે એક સાથે ડિક્રીઝ થાય છે. તો આ પણ આપણે લાસ્ટમાં જેટલા ફેક્ટર્સ જોઈએ એમાં પણ તમે સેમ કન્સેપ્ટ એપ્લાય કરી શકો. ક્યુ પોઝિટિવ છે, ક્યુ ઇનવર્સ છે. નેગેટિવ તો નહીં કહી શકાય, આને ઇનવર્સ રિલેશનશિપ કહેવાશે. આ ટાઈપનું રિલેશન છે જેમ કે પ્રાઇસ ઓફ ધ ડિમાન્ડ. સૌથી પહેલું જોયું કે એમાં ઇનવર્સ હતા, જ્યારે ઇન્કમ ઓફ ધ કન્ઝ્યુમર જોયું તો એમાં સેમ વે પોઝિટિવ હતા. તો આને પોઝિટિવ કહેશું, આને ઇનવર્સ ટાઈપની રિલેશનશિપ કહેશું. આઈ હોપ કે તમને આ બધા ફેક્ટર છે મગજમાં ઉતરે છે. આ દરેક ફેક્ટર છે ઈ આપણે આગળ યુઝમાં આવશે. આનો યુઝ કરીને ડિમાન્ડના ઘણા બધા કન્સેપ્ટ તમારે સોલ્વ કરવાના આવશે.
અને બહુ બેઝિક ફેક્ટર છે. આગળ કોલેજમાં પણ આ ટોપિક્સ ભણવામાં આવશે. કદાચ ગ્રેજ્યુએશન કરો, તમે બીકોમ કરો, બીબીએ કરો, આ ટોપિક્સ તમારે આવશે. માસ્ટર ડિગ્રી પણ બીબીએ પછી તમે એમબીએ કર્યું કે બીકોમ પછી એમકોમ કર્યું, માસ્ટર ડિગ્રીમાં પણ ઇકોનોમિક્સ તમે ભણવાનું શરૂ કર્યું તો આ કોન્સેપ્ટ તો તમારે બધે ભણવાના આવશે. એટલે ઇટ ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ ધેન યુ થિંક. ખાલી ઇવન 11th પૂરતું જ નથી, આગળની સ્ટડીઝમાં પણ કામ આવે. અને આ બેઝિક કોમન ફેક્ટર્સ છે કે તમે આને કોમન પ્રેક્ટિસમાં પણ યુઝ કરી શકો. બરાબર? કેવી રીતના એ આપણે પ્રેક્ટિકલ આગળના લેક્ચર જેમાં આવતા જશે એમાં આપણે જોતા જશું. હવે આના નેક્સ્ટ કન્સેપ્ટ. ઓકે, લાસ્ટ ટુ ટોપિક્સ આપણા છે એ છે એક્સપેક્ટેશન અબાઉટ ધ ફ્યુચર પ્રાઇસીસ. ફ્યુચર પ્રાઇસ એટલે કે આપણે ઘણીવાર અંદાજો લગાવતા હોય કે આ વસ્તુનો ભાવ ઘટશે તો આપણે પરચેસ કરશું, વધશે તો આપણે અત્યારે પરચેસ કરી લેવી જોઈએ, અત્યારે જરૂર નથી રહી. સે ફોર એક્ઝામ્પલ ગોલ્ડમાં આવું થતું હોય. બરાબર? ગોલ્ડ પરચેસ કે કોઈના મેરેજ હોય ત્યારે એવું પૂછવામાં આવે, નજીકના સગાવાલા કોઈ સોની હોય તો એને લોકો પૂછે કે શું છે, ગોલ્ડના ભાવ વધવાના છે કે ઘટવાના છે. જો એ એમ કે વધવાના છે તો એમ કે ઓકે અત્યારથી જ લઈ લો, પછી લેવાનું જ છે તો અત્યારથી. અત્યારે એકચ્યુઅલી ડિમાન્ડ નથી, પછી લેવાનું છે. પણ ડિમાન્ડ એની અત્યારે વધે છે. બરાબર? જ્યારે અત્યારે કોઈ ડિમાન્ડ છે નહીં પણ અત્યારે એ લઈ લીધી, ડિમાન્ડ એની પછી છે ફ્યુચરમાં. પણ ફ્યુચરમાં પ્રાઇસ ઇન્ક્રીઝ થવાના છે એવું એક્સપેક્ટેશન થયું એટલે ડિમાન્ડની અત્યારના ઇફેક્ટ આવી ગઈ, અત્યારથી ડિમાન્ડ વધી ગઈ. અને જો રિવર્સ એમ કે ફ્યુચરમાં ભાવ અત્યારના વસ્તુ લેવા જાય, સોનું લેવા જાય અને એને ખબર પડે, એના કોઈ ફ્રેન્ડ કે કલીગ એમ કે ઓહો તમે અત્યારના લેવા આવ્યા, અત્યારના ભલે જરૂર હોય તમારે હોય પણ મહિનાથી ભાઈ ભાવ ઘટવાના છે સોનાના, તો અત્યારે ડિમાન્ડ હોય તોય નહીં લે, એટલે કે અત્યારે ડિમાન્ડ ડાઉન હોઈ જશે, એ ડિમાન્ડ ફ્યુચરમાં શિફ્ટ કરી દેશે. તો ધીસ ઇઝ ધ એક્સપેક્ટેશન અબાઉટ ધ ફ્યુચર પ્રાઇસ. બરાબર? તો આને આપણે કેવી રીતે સમજી શકીએ? તો કે પ્રાઇસ in future and present demand. Price in future increases. Future ની price increase થાય તો present demand increase થાય. કારણ કે future માં price વધી જવાની છે તો અત્યારે જ વસ્તુ લઈ લે. અને reverse, if price in future decreases તો પ્રેઝન્ટ ડિમાન્ડ ઓલસો ડિક્રીઝ. કે ફ્યુચરમાં પ્રાઇસ ઘટવાના છે તો ત્યારે લેશું, અત્યારના ડિમાન્ડ કરવી નથી. તો પ્રેઝન્ટ ડિમાન્ડ ઉપર એક્સપેક્ટેશન ઇફેક્ટ થશે કે પ્રાઇસ ઇન ધ ફ્યુચર વિલ ઇન્ક્રીઝ, ધ પ્રેઝન્ટ ડિમાન્ડ ઇન્ક્રીઝ, એન્ડ પ્રાઇસ ઇન ફ્યુચર ડિક્રીઝ, ધ પ્રેઝન્ટ ડિમાન્ડ ડિક્રીઝ. એન્ડ લાસ્ટ phenomenon in this chapter is the size of demographic profile. Size and demographic. Okay, one thing is size, another thing is demographic. Size means size of population. If size of population is the higher than its demand, then definitely the demand for the particular goods will increase. એટલે કે જે કોઈ પણ કન્ટ્રીની સાઇઝ છે, પોપ્યુલેશનની સાઇઝ છે એ વધારે હશે તો બટ નેચરલી ડિમાન્ડ પણ વધી શકશે. અને સેમ વે સાઇઝ ડાઉન હશે તો ડિમાન્ડ પણ એની ડાઉન થશે. અને સેકન્ડ આપણે જોઈ કે ડેમોગ્રાફિક. વોટ ડઝ ઇટ મીન બાય ડેમોગ્રાફિક પ્રોફાઇલ? તો ડેમોગ્રાફિક પ્રોફાઇલ એટલે કે એજ ગ્રુપ ઓફ પોપ્યુલેશન, કે કઈ એજ નું પોપ્યુલેશન વધારે છે. તો ટોટલ 3 રીતનું ડેમોગ્રાફિક પ્રોફાઇલ ડીપી છે એ 3 રીતના હોય કે એજ વાઇઝ જોવા જાય તો એક તો ચાઇલ્ડ, એક યંગસ્ટર અને એક હોય ઓલ્ડ એજ. મેઇનલી આપણે 3 કેટેગરીમાં ડેમોગ્રાફીને ડિવાઈડ કરતા હોઈએ. તો જેનું બર્ડન પોપ્યુલેશન એટલે કે જેનું ક્વોન્ટિટી, ચાઇલ્ડની ક્વોન્ટિટી વધારે હશે તો ડિમાન્ડ of related good, ચાઇલ્ડ નું વધારે હશે તો ચાઇલ્ડ ના રિલેટેડ ગુડ્સ ની ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય, અધરવાઇઝ ડિક્રીઝ થાય. જો યંગસ્ટર્સ નું પોપ્યુલેશન વધારે હશે તો એના રિલેટેડ ગુડ્સ ની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે, અધરવાઇઝ એની ડિક્રીઝ થશે. અને જો ઓલ્ડ એજ નું પોપ્યુલેશન વધારે હશે તો એના રિલેટેડ ગુડ્સ ની પ્રાઇસ ઇન્ક્રીઝ થશે, અધરવાઇઝ ડિક્રીઝ થશે. બરાબર? જેમ કે એક્ઝામ્પલ, જેમ કે પોપ્યુલેશનમાં ઓલ્ડ એજ પીપલ વધારે હશે તો મેડિસિનની ડિમાન્ડ, હોસ્પિટલ ઇક્વિપમેન્ટ્સની ડિમાન્ડ અને એના રિલેટેડ જે સિમ્પલ ક્લોથ્સ છે, બરાબર, એવા બધી વસ્તુ, સિમ્પલ ફૂડ છે એની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે. અને જો ઓલ્ડ એજ પોપ્યુલેશન ઓછું હશે તો આની ડિમાન્ડ ઓછી થઈ જશે. અત્યારે હમણાં જે બધી વસ્તુ બની. યંગસ્ટરનું પોપ્યુલેશન ડેમોગ્રાફી ઉપર વેઇટેજ વધારે હશે, જેમ કે ઇન્ડિયા જેવો કન્ટ્રી, તો એમાં યંગસ્ટરને જોતું હોય ટેકનોલોજી છે, ફેશનેબલ ક્લોથ્સ છે, સ્પાઇસી ફૂડ્સ છે, તો આ બધી ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે. અને જો યંગસ્ટરનું પોપ્યુલેશન ઓછું હશે તો આ બધી વસ્તુની ડિમાન્ડ ઓછી હશે.
અને સેમ વે ચાઇલ્ડ નું પોપ્યુલેશન વધારે હશે, પોપ્યુલેશન ડેમોગ્રાફી ની અંદર ચાઇલ્ડ નું વેઇટેજ વધારે હશે, બરાબર, ચિલ્ડ્રન વધારે હશે, તો શું કહે છે કે જે બેબી પ્રોડક્ટ્સ છે, બરાબર, બેબી ક્લોથ્સ છે, બેબી ફૂડ છે, તો આ બધી વસ્તુની ડિમાન્ડ વધારે હશે. અને જો ચાઇલ્ડ નું એટલે કે પોપ્યુલેશન ઓછું હશે ડેમોગ્રાફીમાં, તો એની રિલેટેડ ડિમાન્ડ ઘટશે. ઓકે, તો આપણે આ તમામ ફેક્ટર્સ જોયા, એમાં આપણે એ જ વસ્તુ જોયું છે કે ભાઈ ડિમાન્ડ શેનાથી ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે, શેનાથી ડિમાન્ડ ડિક્રીઝ થાય છે, એટલે કે ડિમાન્ડને કયા ફેક્ટર કેવી રીતના અફેક્ટ કરે છે, કયા ફેક્ટરને લીધે ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ શકે અને કયા ફેક્ટરને લીધે ડિમાન્ડ ડિક્રીઝ થઈ શકે. તો એ તમામ ફેક્ટર અહીંયા આપણે જોઈ લીધા. મેઇનલી 2 ફેક્ટર છે, વન ઇઝ પ્રાઇસ એન્ડ સેકન્ડ ઇઝ અધર ફેક્ટર. અધર ફેક્ટરની અંદર આપણે અલગ અલગ વસ્તુ જોઈ. એની અંદર આપણે સૌથી પહેલા ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ ઓફ ધ કન્ઝ્યુમર જોયું, બરાબર. ઇન ટેસ્ટ હોય તો ડિમાન્ડ વધારે, આઉટ ઓફ ટેસ્ટ હોય તો ડિમાન્ડ ઓછી. સેકન્ડ જોયું આપણે ઇન્કમ ઓફ અ કન્ઝ્યુમર, તો ઇન્કમ ઓફ અ કન્ઝ્યુમરમાં ઇન્કમ ઇન્ક્રીઝ એન્ડ ડિમાન્ડ ઇન્ક્રીઝ, ઇન્કમ ડિક્રીઝ એન્ડ ડિમાન્ડ ડિક્રીઝ. નેક્સ્ટ આપણે પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ જોયું. એની અંદર બે હતા, એક સબસ્ટિટ્યુટ, એક કોમ્પ્લિમેન્ટરી. વેનએવર ધ પ્રાઇસ ઓફ ધ સબસ્ટિટ્યુટ છે ઇન્ક્રીઝ થાય તો જે એનો સબસ્ટિટ્યુટ ગુડ્સ, ઓરિજિનલ ગુડ્સ છે, પેપ્સી કોકાકોલાનું એક્ઝામ્પલ જોયું હતું, પ્રાઇસ ઓફ ધ કોકાકોલા ઇન્ક્રીઝ, પેપ્સી ની ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય, બરાબર. સેમ વસ્તુ અને પ્રાઇસ ઓફ ધ કોકાકોલા ડિક્રીઝ, ધેટ ડિમાન્ડ ઓફ ધ પેપ્સી વિલ ડિક્રીઝ. અને કોમ્પ્લિમેન્ટરીમાં નેગેટિવ એટલે કે ઇન્વર્સ પોઝિશન જોઈ હતી. કોમ્પ્લિમેન્ટરી પેન એન્ડ રિફિલ નું એક્ઝામ્પલ આપણે જોયું હતું કે whenever the price of the refill increase, demand for the pen decreases, and whenever the price of refill decreases, then demand for the pen will increases. અને લાસ્ટ આપણે આપણે જોયું એક્સપેક્ટેશન અબાઉટ ફ્યુચર પ્રાઇસ એન્ડ સાઇઝ એન્ડ ડેમોગ્રાફિક પ્રોફાઇલ ઓફ પોપ્યુલેશન. તો જોયું કે ફ્યુચર પ્રાઇસ ઇન્ક્રીઝ થાય તો પ્રેઝન્ટ ડિમાન્ડ ઇન્ક્રીઝ, અને ફ્યુચર પ્રાઇસ ડિક્રીઝ થાય તો પ્રેઝન્ટ ડિમાન્ડ ડિક્રીઝ થાય. અને સાઇઝ એન્ડ ડેમોગ્રાફિકમાં આપણે પહેલા સાઇઝ જોયું. સાઇઝ પોપ્યુલેશન ની વધારે હોય તો બટ નેચરલ ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે, સાઇઝ ઓછી હોય તો ડિમાન્ડ પણ ઓછી થશે. ડેમોગ્રાફિકમાં ચાઇલ્ડ, યંગસ્ટર અને ઓલ્ડ એજ, આ એક્ઝામ્પલ એવું વધારે એજ ગ્રુપ પણ તમે આમાં કરી શકો. અને મોટી કંપનીઝ હોય છે એમાં વધારે એજ ગ્રુપના ડિમાન્ડ એનાલિસિસ કરવા માટેના જે ગ્રુપ હોય, ઘણા બધા એજ ગ્રુપ પર આવી રીતના ડિમાન્ડનું એનાલિસિસ કરતા હોય છે. તો આ પ્રેક્ટિકલી અત્યારે કંપનીઝ જે યુઝ કરે છે એ જ બધી વસ્તુ છે. મોટી કંપનીઝ ડિમાન્ડ ડિટરમાઇન કરવા માટે, એના પ્રોડક્ટની ડિમાન્ડ કેવી છે એ નક્કી કરવા માટે આવા બધા ફેક્ટર્સ. આ તો મેં ખાલી જે આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યા એ બધા ફેક્ટર છે. આવા n નંબર ઓફ ફેક્ટર હોઈ શકે. તો આજનું તમારું ટાસ્ક એ છે કે તમારે મને કમેન્ટ સેક્શનમાં આટલા ફેક્ટર આપણે જે જોયા, આના સિવાયના એવા કયા ફેક્ટર્સ છે કે જેનાથી ડિમાન્ડને ઇફેક્ટ થાય છે, તો આ બધા આના સિવાયના ફેક્ટર્સના નામ મને તમારે લખીને દેવાના છે. અને એમાં તમારે મને શોર્ટમાં આ રીતના ઇન્ક્રીઝ ડિક્રીઝ કહી અને તમારે લખીને કહેવાનું છે કે કેની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે, કેની ડિક્રીઝ થશે, બરાબર. જેટલા લોકો આ કમેન્ટમાં સાચા આન્સર આવી રીતના પ્રોપરલી અલગ અને પરફેક્ટ સિચ્યુએશનમાં લખશે તો એના હું નામ નેક્સ્ટ સેશનમાં હું અનાઉન્સ કરીશ, બરાબર. તો થેન્ક યુ ફોર ટુડે. આજે આપણે લેક્ચર અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇકોનોમિક્સના 3rd ચેપ્ટરનો નેક્સ્ટ સરસ મજાનો ટોપિક લઈને આવશું, બરાબર. ટિલ ધેન સ્ટે સેફ, સ્ટે એટ હોમ, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.